સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં ભ્રષ્ટાચારના મામલાથી સરકાર હવે ઘેરાઈ છે। ત્યારે અમરેલીના કાર્યક્રમમાં ગુજરાત સરકારના મંત્રી જીતુભાઈ વાઘાણીએ ભ્રષ્ટાચારીઓ સામે લાલ આંખ કરી છે। નમસ્કાર, હું છું મમલ। અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે। અમરેલીમાં નવા બસ સ્ટેશનનું ઉદ્ઘાટન કાર્યક્રમ હતું, જ્યાં જીતુ વાઘાણીએ ભ્રષ્ટાચારીઓ સામે પ્રહારો કર્યા। તેઓએ કહ્યું હતું કે આ જનતાના પૈસા છે, તે પૈસા કોઈને ખાવા નહીં દઈએ। કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર થશે તો નિશ્ચિત કાર્યવાહી કરીશું। આ પ્રસંગે મંત્રી કૌશિક વેકરિયાએ પણ સરકારના ગુણગાન કર્યા હતા। કમોસમી વરસાદમાં ઐતિહાસિક પેકેજ જાહેર કરીને ખેડૂતોની વિહાર આવેલા કૃષિમંત્રીને કૌશિક વેકરિયાએ બિરાદ્યા। કમોસમી વરસાદમાં ઐતિહાસિક પેકેજ જાહેર કરીને ખેડૂતોની વિહેરે આવેલા કૃષિમંત્રીને કૌશિક વેકરિયાએ બિરાદ્યા હતા। અમરેલી વિધાનસભામાં બે પેકેજમાં માત્ર અમરેલીમાં 219 કરોડની રકમ ખેડૂતોના ખાતામાં રાજ્ય સરકારે આપેલી છે। તો સાથે કૌશિક વેકરિયાએ કહ્યું કે આગામી 10 તારીખે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ પધારી રહ્યા છે। સાંભળો આ કાર્યક્રમમાં જીતુ વાઘાણી અને કૌશિક વેકરિયાએ શું કહ્યું। 12 કરોડ રૂપિયા એ ખરીદી થઈ અને ખેડૂતના ખાતામાં એ ટેકાના ભાવના નરેન્દ્રભાઈએ આ કરેલી વ્યવસ્થાના પડી ગયા। 15,000 માંથી 6,000 કરોડ રૂપિયાની ખરીદી માત્ર અમરેલી વિધાનસભામાં 98 કરોડ રૂપિયા। હવે એક બાજુ હમણાં હું જોતો તો સરસ મજાના સફેદ ચાદર હોય તો કપા પણ દેખાતો હતો। સમજો લોકો, મારા ભારે સમજો લોકો। એક બાજુ મગફળી આવે, મારી પાસે સહકાર ખાતું છે, યાર્ડમાં મગફળી વેચાય। અમે તો 35% ખરીદી, બાકી યાર્ડમાં વેચે। અમે રાજી છીએ કે મારો ખેડૂત, એનો આત્માનો સંતોષ અમે આજે જોઈ રહ્યા છીએ કે મજા આવે છે કે સરકારે નાનું મોટું બાંધછોડ કરીને પણ ખેડૂતોને કેવી રીતે ખુશાલી મળે। અને એના કારણે હવે ઘણા કહેતા હતા, લ્યો રવિ પાક છે ને એ આ વખતે બરોબર નહીં થાય। દાંત કઢાનો થી છે કાંઈ ચણા પેલા જામી જાય, ઘઉં બહુ નીકળી જાય। આ તો પીઠું છે સાહેબ, કેવી રીતે કરશે? આ પત્રકાર મિત્રો મારી સામે ઊભા છે। અમે ભાવથી કર્યું છે, અમે કોઈ ઉપકાર નથી કર્યો। આજે પણ કહીએ છીએ અમારો ઉપકારનો ભાવ છે જ નહીં, ફરજનો ભાગ છે। ખેડૂત કેવી રીતે બેઠો થશે? ખેડૂતને ક્યાં રવિ પાકનું કાંઈ છે? ક્યાંથી ખાતર બિયારણ લાવશે? અરે સરકાર ઊભી છે એને રાહતથી ખાતર બિયારણ આપવા માટે, એને જે કરવું પડે એ કરવા માટે। અને રવિ સિઝનમાં તકલીફ ન પડે એટલે એના ખાતામાં ટક હવે ગામમાં ચર્ચા કરે છે મારે બેઠેલા, મારે પીડા થારી મેસેજ આવ્યો, બેઠા હોય ને 2 જણા આવે, મારા એમ કે સાચું કે નહીં, બેઠા હોય મારે આવ્યા, એ મારે આવ્યા અને એનું જે હાસ્ય નીકળે એની જે ખુશી અમને હોય, આથી વધારે ખુશી ન હોય। એને પીડાને એટલે રવિ પાક સરસ રીતે આપણે લઈ શકીએ છીએ, રવિ પાક ઉગાડી શક્યા છીએ, એની શરૂઆત કરી ચૂક્યા છે। અને મને કહેતા આનંદ છે કે મિત્રો, આ વખતે કરતા આ વખતે રવિ સિઝનની જે સરખામણી છે એમાં 26,000 મેટ્રિક ટન ડીએપી એ રાજ્યમાં વધારે ગયું છે। એનો અર્થ એ થયો કે વાવેતરનો વિસ્તાર નાનો મોટો ભલે હોઈ શકે, પણ એ રવિ સિઝન લઈ શકે અને એને કોળ ફૂટે એટલે ડીએપી વધારે ઉપાડ્યું। આ બધા જવાબો મળી ગયા કે ન મળી ગયા? કેમ કરશે? આ કર્યું, લ્યો કેમ કરશે? તમે નથી કરવાના, અમારો ખેડૂત સ્વયં કરવાનો છે। એ કુદરત સાથે લડવા માટે, બાદ ભીડવા માટે એ કાયમ ટેવાયેલો છે। એને મદદની જરૂર છે, એને સહયોગની જરૂર છે, એને માનસિક ભાંગવાની જરૂર નથી। અનેક વખત નીચે ભીડ્યો છે અને ફરી પાછો બેઠો થયો છે। રવિ સિઝનમાં બેઠો થાય ને એવી મા ભગવતીને હું પ્રાર્થના કરું છું કે રવિ સિઝનમાં તકલીફ ના આવે એ પ્રકારે, કારણ કે એનામાં શુદ્ધ ભાવ છે। શું થાય છે? મરી ગયા, મરી જશે એવી વેવલી વાતો કરવા વાળાથી ક્યારેય કોઈ સમાજ કે ખેડૂત સમાજ બેઠો ન થાય। એને હિંમત આપવાથી થાય, જરૂર પડે એના માટે ઊભા રહેવાથી થાય, પરિણામો આપવાથી થાય। હું આપને ખાતરી આપું છું, આવનારા સમયમાં પણ રાજ્યની સરકાર જ્યાં જે કરવું પડે એ ખેડૂત માટે, અન્ય સમાજ માટે, વ્યવસ્થાઓ માટે, માળખાકીય સુવિધાઓ માટે એ કરીને રહેશે। આપણો જિલ્લો બદલાય, વ્યવસ્થા બદલાય,
આપને બદલની અનુભૂતિ થાય, નવી પેઢીએ સમૃદ્ધિના ખોળામાં રમે ને એવું ભારત બનાવવા માટે નરેન્દ્ર મોદી નીકળ્યા છે. સમગ્ર જીવન ખર્પી રહ્યા છે. મારો દેશ સશક્તિમાન બને, મારો દેશ એ વૈભવશાળી બને, મારો દેશ એ દુશ્મન દેશ જો ડોળા કાઢે ને તો ડોળો કાઢી નાખવાની શક્તિ આપણી ફોજ ધરાવે ને એવો બનાવવા નીકળ્યા છીએ. એવું બનાવવા નથી નીકળ્યા. પાકિસ્તાનમાં એર સ્ટ્રાઇક ને સર્જિકલ સ્ટ્રાઇક થાય ત્યારે કોંગ્રેસના નેતા પુરાવા માગે લ્યો. બોલો, આપણે ફોજ ઉપર શંકા કરે. એવું ભારત નથી બનાવવું. એ તો એના ઘરમાં ઘૂસી અને મારીને પાછા આવી આવે ને એવું ભારત બનાવવા માટે મોદી સાહેબ નીકળ્યા છે. રાજનીતિ થયું ન થયું કેટલું થયું બાજુ પર મૂકીને મારે ભારતને કેવો બનાવવો છે, એમાં મારી નાગરિક તરીકેની, કુકાઓ તરીકેની, અમરેલી તરીકેની ફરજ શું છે, મારે નવી પેઢીને શું આપતા જવું છે. એવું સશક્ત ભારત દુનિયાનો જમાદાર બનાવવા નીકળ્યા છે. ત્યારે સૌ સાથે મળીને પ્રગતિના પંથે આગળ વધીને એક એવો દેશ વિશ્વગુરુના સ્થાને બેસે એમના માટે આપણે સૌ બે હાથ ઊંચા કરી મુઠ્ઠી ભીંચીને મા ભારતીનો જયઘોષ કરીને સંકલ્પ કરીએ. એક નાગરિક તરીકે નકારાત્મકતા છોડીને નકારાત્મક લોકોની હારત બેહવું નહીં. મારે તમને વિનંતી છે, કામમાં આપણું મગજ એ ખરાબ કરી નાખશે. સકારાત્મકતાથી હંમેશા એ જીવનનો, વ્યવસ્થાનો, સમાજનો, કામનો વિકાસ થતો હોય છે. આપણે સૌ સાથે મળીને વિનંતી કરીએ છીએ. વિપક્ષ હોય એમને પણ વિનંતી કરીએ છીએ, અમને કે વાંધો નથી, ટીકા કરે, યોગ્ય રીતે વાત કરે, અમારી ફરજ છે, અમારો કાન પકડે, અમારી ફરજ છે. પણ ગેરમાર્ગે દોરીને લોકોને ભળવા નીકળશો તો આ ગુજરાતની જનતાએ 30 વર્ષ બહાર રાખ્યા છે. લખી લેજો, 27માં બહાર છો, 29માં સત્તામાં આવવાના નથી. તમે માછલીની જેમ તરફડિયા મારો હોય મારજો. પાણી વગર માછલી તરફડિયા મારે એમ સત્તા વગર તરફડિયા મારે છે. એને સત્તા નથી જોતી, સત્તા જઈને મોજ કરવી છે. તમે વિચાર કરો છો એકવાર, મજા આવે એવો ડાયરો છે. એકવાર તમે વિચાર કરો આંખ બંધ કરીને કે જે અત્યારે નીકળી પીડ્યા છે એને આ શાસન આપ્યું હોય તે શું કરે. આંખ બંધ, મારા એકવાર આંખ બંધ કરી દેજો. કરે છે કેવું ચલાવે, શું ચલાવે. વાતો કરવાથી એ વ્યવસ્થાઓ ન ચાલે સાહેબ. ભગવાનને અમે બેહીને કહેજો કે જે કાંઈ નીકળ્યા છે જેટલા પણ હોય, કોઈ પણ પાર્ટીના હોય, એકવાર આંખ બંધ કરજો. બેઠા નથી જત કે આને થોડું ઓપાય. એ બસ ઈ કહેવાય એવો ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય કરી ગુજરાત. અને ગુજરાતની જનતા પર અમને ભરોસો છે, ક્યારેય એને પીછે પાની નથી કરી. રાષ્ટ્રી સ્વાહા, રાષ્ટ્ર પ્રથમ એ ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદ આપ્યા છે. ત્યારે દિવાલે લીખેલું સત્ય છે વળી પાછા નીકળશે. ઈવીએમમાં આમ થયું, 27માં તમે મહેનત કરી લેજો, કરવી હોય એટલી. અમને જનતા ઉપર ભરોસો છે, અમારા કામ ઉપર ભરોસો છે. અમને પુનઃ એકવાર ચૂંટીને મોકલવાના છે. એ ભીતે લખેલું સત્ય છે. આ તમે કાઢજો બધા 27 પછી મીડિયાવાળા. અમને ભરોસો છે, અમે કરીએ છીએ ભાવથી. ત્યારે બે હાથ ઊંચા કરીને નરેન્દ્રભાઈને સપોર્ટ કરવા માટે, સહયોગ કરવા માટે મા ભારતીનો જયઘોષ કરીએ. ભારત માતા કે, ભારત માતા કે, વંદે વંદે વંદે, જય કુકાવાવ. જાહેરમાં અમે કહ્યું છે, આજે મંચ મળ્યું છે ત્યારે અહીંયા કલેક્ટરશ્રીને અવારનવાર કહ્યું છે, તમને પણ કહીએ છીએ. ભૂપેન્દ્રભાઈએ કહ્યું છે રોડમાં કે અન્ય કામમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરવાના નથી. તમે એના નિરીક્ષક બનો, લોકો નિરીક્ષક બને, પ્રતિનિધિ નિરીક્ષક બને. ખોટું થતું હોય તો કલેક્ટરને કહો, અમે એને જે કરવું ઘટે કરવા માટેની ભારતીય જનતા પાર્ટીની સરકારની તૈયારી. કશું જ ખોટું ચલાવવા માંગતા નથી. સુવિધાઓ વ્યવસ્થિત બને અને અમે ઘણા બધા એવા એક્શન લેવા જઈ રહ્યા છીએ. વર્ષોથી કામ કરનારાઓ ચેતી જાય, તમને બ્લેકલિસ્ટ કરીશું, આખા રાજ્યમાં દેશમાં કામ નહીં કરી શકો. એ પ્રકારે અમારા ધ્યાનમાં અમરેલીમાં કેટલીક બાબત આવી છે. તમને ભરોસો આપું છું પ્રભારી મંત્રી તરીકે, અમે એને છોડવાના નથી. મેં રિપોર્ટ મંગાવ્યા છે, વિજિલન્સની તપાસ મુકાવી છે. લોકોનું કામ છે ભાઈ, તમે કરો, તમે મહેનતના પૈસા કમાઓ, પણ તમે એ પ્રકારના લોકોના પૈસા લોહી ચૂસવા માટેના નથી. બરાબર રીતે કામ થાય એનું ધ્યાન રાખવાની જવાબદારી હું તમને આપું છું, કુકાઓ તાલુકાને આપું છું. તમે રખડવાળી કરજો, નેગેટિવ રીતે નહીં. સારું કામ થતું હોય તો એને વધાવીએ. એનો અર્થ એવો નથી કે અમને કીધું છે એટલે હવે તમે આમ કરો ને તેમ કરો ને અમારું નથી માનતા. મારા ઘર પાસે નાનો એક રસ્તો બનાવી દો, ફરિયાદ ન કરીને આવું નહીં.
સદભાવનાથી શુદ્ધ ભાવથી એ પ્રકારના કામો એ આપણે કરવા જઈ રહ્યા છીએ. હું વાત કરતો હતો ગામડાની, અહીંયા ભરતભાઈ બેઠા હમણાં અમને કહેતા હતા, બોલો આજના દિવસમાં 300 ફોન ઉપાડ્યા. મેં કીધું અમરેલી એટલે અમરેલી હો ભાઈ. આનંદ છે, કેટલી જાગૃતિ, સંસદીય કેટલો જાગૃત. બોલો લોકસેવક ભારતીય જનતા પાર્ટીનો કેવો હોય, એની શેરીમાં ગલોડીઓ માંદું પડ્યું, સંસદજી પર ફોન કર્યો. અમને આનંદ છે, અમારી તૈયારી છે. આ કોઈ ટીકાત્મક વાત નથી, અમને નહીં કરવા. આગેવાન તરીકે એમને કેટલો વિશ્વાસ છે. ભાઈ કૌશિક પ્રમુખ હતો ત્યારે 108 કહેતો, 108 જેમ દોડે. કૌશિકના ફોન આવે કોઈ પણ ગામમાંથી એટલે નામથી ન ઓળખતો એને એ સમયે કોઈ વ્યક્તિ નહોતો આખા જિલ્લાની અંદર. હું જ્યારે અહીંયા આવતો એ વખતે પ્રમુખ હતો, અન્ય કામમાં આવતો. કહેવાનો મતલબ કે લોકોની સાથે જોડાણ કેટલું બધું ભારતીય જનતા. બાકી કોંગ્રેસ વખતે મજા આવે હો, અમને યાદ છે નાના હતા ત્યારે 5 વર્ષે માઇન્ડ પાછા હતી. સામે કોઈ વિકલ્પ નહોતો એટલે ઠીકરું મોટો ઠીકરું છૂટાઈ જાય. પછી ભારતીય જનતા પાર્ટી આપણે ચૂંટીને કાઢ્યા અને મોકલ્યા અમને, અને એમના કારણે આપણું અંતર ઘીટ્યું, અધિકારીઓનું અંતર ઘીટ્યું. નરેન્દ્રભાઈ જે પ્રકારે કાર્યક્રમો આપ્યા એમના કારણે તળ ધરતી સુધી આપણે કામ કરી શકીએ. હવે તો કેવું થાય ખબર, ગામડામાં સ્ટ્રીટ લાઇટો આપી દીધી, માં નર્મદાનું પાણી ઘરે ઘરે આવી ગયું. પહેલા ડામર રોડ માટે ડિમાન્ડ થતી, હવે ગામમાં જાય ને કૌશિકભાઈ ભરતભાઈ અમારા જયવીન, આ રોડ તો કયો સીસી જોવે છે. લે સીસી આપો પછી પાછા શું તમે ખબર, બ્લોક લાવો, બ્લોક પડખે બ્લોક જો પડખે ગામમાં બ્લોક છે એટલે અમારા બ્લોક નથી. સાહેબ કલ્પના કરો, ગામડાનું સ્ટાન્ડર્ડ કેટલું હાઈ કરી દીધું આપણે. અમને આનંદ છે. વાત કરતા પહેલા આપણા રાજ્યના કૃષિ મંત્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે. જીતુભાઈ, અમરેલી જિલ્લો એટલે ખેતી સાથે જોડાયેલો જિલ્લો છે. મારે તમને પ્રથમ તો અભિનંદન આપવા છે કે જે રીતે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યની અંદર જે કમોસમી વરસાદ થયો હતો એ વરસાદના કારણે સમગ્ર રાજ્યની અંદર શું થશે કોઈને ખબર નહોતી. આ 2 વર્ષની અંદર કૃષિ મંત્રી બનેલા હતા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આદરણીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, ને આપ દ્વારા જે રીતે ગુજરાતના ખેડૂતો માટે ક્યાંક કરવું જોઈએ એવી નેમ મનમાં જેમણે ધારણ કરી હતી, હું અભિનંદન એ માટે આપવા માંગુ છું કે એનો તાજનો સાક્ષી બેઠો હતો એમની સાથે. અમરેલી જિલ્લાની અંદર અમુક વિસ્તારોની અંદર પણ કમોસમી વરસાદ હતો, પણ અમરેલી જિલ્લાને પણ આપવું જોઈએ એ પ્રકારની સરકારની પણ અંદરથી પ્રબળ ઈચ્છા પણ હતી. આદરણીય કૃષિ મંત્રી સાહેબ દ્વારા સમગ્ર રાજ્યની અંદર સર્વે કરવામાં આવે અને રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ખેડૂતો માટે 10,000 કરોડનું પેકેજ આપવામાં આવે. મિત્રો, આપણે ઘણી વાર એવું થાય કે સરકારે પેકેજ જાહેર કરી દીધું, હમણાં જ પૈસા મળવાનું ચાલુ થઈ જશે, પણ એમની ઘણી મોટી પ્રોસેસો હોય છે. અઠવાડિયા સુધી લગભગ જીતુભાઈ દ્વારા તમામ અધિકારીઓને સાથે રાખી રાતે 2 વાગ્યા સુધી એમને જે પ્રોસેસ પૂરી કરવાની હોય એ સમગ્ર રાજ્યની પ્રોસેસ અઠવાડિયાની અંદર પરિપૂર્ણ કરવામાં આવે અને ફોર્મ ભરાવાની શરૂઆત કરવામાં આવે. મિત્રો, ફોર્મ ભરાવાની શરૂઆત તો થઈ જાય, સાથોસાથ ખેડૂતોની માગણી આવે કે અઠવાડિયે 10 દિવસનો સમયનો વધારો આપો. સરકાર સમયનો વધારો પણ આપે, વધારો તો આપે, પછી સમયનો વધારો આપવાની શરૂઆત થાય. જેમના પણ ફોર્મ ભરાઈ ગયા હોય એમના ખાતામાં પૈસા નાખવાની શરૂઆત કોઈ કરી તો અહીં બેઠેલા આપણા રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કરી છે. એમના માટે આપણે એમને અભિનંદન આપવા પડે. મિત્રો, આ બધી પ્રોસેસ ખૂબ લેન્ધી હોય છે. 10,000 કરોડનું પેકેજની હું હમણાં વાત કરતો હતો. આપણી વચ્ચે રાજ્યના કૃષિ મંત્રી બેઠા છે. જીતુભાઈ, અમરેલી વિધાનસભાની મારે તમારા સમક્ષ વાત મૂકવી છે. અમારે તો આ વર્ષનું તો પેકેજ આપ્યું, ગયા વર્ષનું પણ પેકેજ અમરેલી વિધાનસભાની અંદર મળ્યું હતું. સાહેબ, અત્યાર સુધીમાં અમરેલી વિધાનસભાના 2 પેકેજના પૈસા રાજ્ય સરકાર દ્વારા ખેડૂતના ખાતામાં 219 કરોડ રૂપિયા આપ્યા. તો ભારતીય જનતા પાર્ટીની સરકારે આપ્યા છે. વિષય માટે દોહરાવું છું કે ઘણીવાર ખોટા ગેરમાર્ગે દોરવાના પણ પ્રયત્નો થતા હોય છે, પણ મિત્રો, ભારતીય જનતા પાર્ટીની સરકાર
એ લોકો માટે, લોકોને કઈ રીતે મદદરૂપ થવું એમના માટે કામ કરનારી સરકાર છે. આપણા રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ લોકોને કઈ મુસીબત ના પડે એમના માટે કોઈ કામ કરતી કોઈ સરકાર હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. આટલા પૂરતું નહીં, વિકાસની પણ કેડી કઈ રીતે કંડારી શકાય એનું તમે સૌ જોઈ રહ્યા છો. આ જ કુકાઓ છે. આ કુકાઓની અંદર ભૂતકાળમાં કે બસ સ્ટેન્ડ પાસે ઊભું રહેવું, ક્યાં ઊભું રહેવું, કોઈ જગ્યા નહોતી, કોઈ બેસવા માટે વ્યવસ્થા નહોતી. પણ આ કોઈ વિચાર આવ્યો તો ભારતીય જનતા પાર્ટીની સરકારને આવે 3 કરોડ કરતાં વધારે રકમના ખર્ચે એસટી ડેપો આપણે બનાવી દેવામાં આવે અને એને ખુલ્લો મૂકવામાં આવે. એનું નામ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. જીતુભાઈ, આગામી 10 તારીખે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ રાજકોટમાં પધારવાના છે. અમારો વર્ષો જૂનો પ્રશ્ન કે અમરેલીથી કુકાઓનો રસ્તો પહોળો કરવામાં આવે. લગભગ ઘણા અકસ્માતમાં ઘણા પરિવારના સ્વજનોએ ગુમાવ્યા છે, પણ આ રસ્તો પહોળો ક્યારે થાય કોઈને ખબર નહોતી. અમે ચૂંટાઈને ગયા પછી એ વિશે અમારા ધ્યાનમાં આવ્યો હતો. મને કહેતા ગૌરવ થાય કે રાજ્યના સરકારના આપણા મુખ્યમંત્રીને અમે રજૂઆત કરીએ, એ રજૂઆતને માન્ય રાખી અમરેલીથી કુકાવા રસ્તો 67 કરોડ રૂપિયાના ખર્ચે 10 મીટર પહોળો રસ્તો મંજૂર સરકારે કરી દીધો છે. આગામી 10 તારીખે એમનું ખાતમુહૂર્ત પણ થવાનું છે. મિત્રો, એટલા પૂરતું નહીં, ઘણા સમયથી સોશિયલ મીડિયામાં ખોટી વાતો કરવામાં આવે, ખોટા મેસેજો ફેલાવવામાં આવતા હતા કે નાની કુકાઓ ખાતે વાલ ક્યારે મૂકવામાં આવશે, સનાળા ખાતે વાલ ક્યારે મૂકવામાં આવશે. પણ ભૂતકાળમાં મિત્રો કંઈ કર્યું નહોતું. પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતોનો અવાજ લોકો સુધી પહોંચે, ખેડૂતોનો અવાજ સરકાર સુધી પહોંચે એમના માટે કામ કરતી સરકાર છે. આ વિશે અમારા ધ્યાનમાં આવ્યો. મને કહેતા ગૌરવ થાય છે કે આજે સરકાર દ્વારા સવારે ઇરિગેશન વિભાગ દ્વારા 1,87,00,000 રૂપિયાનું ટેન્ડર પણ ઓનલાઈન થઈ ગયું છે. મિત્રો, આ પ્રકારે સરકાર કામગીરી કરી રહી છે. ઉનાળાની અંદર કુકાઓ હોય, સનાળા હોય, સમગ્ર વિસ્તારની અંદર મા નર્મદાના પાણી દ્વારા તમામ તળાવો ભરાવાના છે. એવી જ રીતે સરકાર દ્વારા જે રીતની કામગીરી કરવામાં આવી રહી છે, ખાસ કરીને રાજ્યની સરકાર માટે મારે ખાલી કુકાઓ પૂરતી આજે વાત કરવી છે. કુકાઓના પ્રમુખ આપણે સરપંચ પણ બેઠા છે, કુકાઓના તમામ આગેવાનો પણ બેઠા છે. ઘણા સમયથી દેરડીથી આપણો રસ્તો જે કુકાઓ ગામમાંથી બહાર નીકળે, હું ધારાસભ્ય બન્યાના 3 વર્ષ જ થયા છે, પણ કાયમિક માટે કુકાઓની બજારમાંથી નીકળો એટલે ધૂળ જ ઉડતી હોય, પણ રસ્તો સીસી ક્યારે બનશે કોઈને ખબર નહોતી. સરકાર દ્વારા જે રીતે દેરડી રસ્તાનું નામ અપાય, દેરડીથી કુકાવાળો રસ્તો આપણે કહી શકાય, 9.5 કરોડના ખર્ચે રસ્તાનું કામ પણ અત્યારે ચાલુ છે. એટલા જ પૂરતું સીમિત નહીં, કુકાઓની અંદર બાળકોના ભવિષ્ય માટે જે રીતે શિક્ષણ ખૂબ જરૂરી હોય છે, બાળકોને સારું વાતાવરણ મળી શકે, બાળકો જે પણ સ્કૂલમાં ભણતા હોય એમની બિલ્ડિંગ વ્યવસ્થા પણ સારી જોઈએ. મિત્રો, ભક્તિનગર પ્રાથમિક શાળા માટે સરકારે 1,10,00,000 રૂપિયા મંજૂર કર્યા. લગભગ સ્કૂલનું કામ પણ પૂરું થવા આવ્યું છે. એવી જ રીતે પે સેન્ટર શાળા નંબર 2 1,16,00,000 રૂપિયા. એવી જ રીતે પે સેન્ટર શાળા 1 84,60,000 રૂપિયા. ખાલી આંકડાના હિસાબ મારજો એટલે ખબર પડે લગભગ કામે પૂરા થવા આવ્યા થાય છે ને. એવી જ રીતે તાલુકા પંચાયતનું બિલ્ડિંગ 2,58,00,000 રૂપિયા, પશુ દવાખાનું 47,00,000 રૂપિયા, પેટા આરોગ્ય કેન્દ્ર 21,00,000 રૂપિયા. બાકી ગ્રામ પંચાયતના નાણાં પંચના પૈસા, સંસદ સભ્યના, ધારાસભ્યના, એક્ટિવિટીના એ તો બધા અલગ. મિત્રો, આ પ્રકારે સરકાર કામગીરી કરી રહી છે. જે વિકાસના કાર્યો માટે હર હંમેશ સરકાર ચિંતિત છે. એવી જ રીતે જે રીતે વિકાસના કાર્યોની જરૂર છે એના માટે સુરક્ષાની પણ જરૂર હોય છે. મિત્રો, સુરક્ષાની પણ કંઈ જરૂર પડે તો આ સરકાર તત્પર થઈને કામ કરી રહી છે. એટલે વિકાસની વાત હોય કે સુરક્ષાની વાત હોય, આ ભારતીય જનતા પાર્ટીની સરકાર દરેક લોકો માટે ઉપયોગી કઈ રીતે થઈ શકે એ પ્રકારની કામગીરી કરતી આવી છે, કરવાની પણ છે. એટલે આપ સૌને મારી વિનંતી છે કે જે રીતે અમરેલી તાલુકો, અમરેલી વિધાનસભા, અમરેલી જિલ્લો જે વિકાસના કાર્યો થયા છે એ 3 વર્ષના ખાલી સર્વે મેળવી લેજો, બાકી બધાને જોબ મળી જશે. આથી વિશેષ સમય લેતો નથી. મારે અને પ્રમુખ સાહેબને, જીતુભાઈ સાહેબને બંનેને અમરેલીના કાર્યક્રમમાં પણ જવાનું છે. પણ ખાસ કરીને આપણા કૃષિ મંત્રી આપણી વચ્ચે ઉપસ્થિત હોય ત્યારે જીતુભાઈ સાહેબ, તમારું અમરેલી વિધાનસભામાં અને અમરેલી જિલ્લાના આંગણે ફરી સવારથી અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. તમે ખેડૂતો માટે જે રીતનું મોટું મન રાખી
10,000 કરોડના પેકેજની વાત હોય, ખરીદીના 15,000 કરોડના પેકેજની વાત હોય, આપે ખૂબ ઉદાહરણાર્થે ખેડૂતો માટે કામગીરી કરી રહ્યા છો. ભૂતકાળમાં જે રીતના પ્રશ્નો હતા એ પ્રશ્નોને તમે પૂરેપૂરી વાચા આપી અને અત્યારે બધા જ પ્રશ્નો લગભગ તમે પરિપૂર્ણ કરી ચૂક્યા છો. અમરેલી જિલ્લાના પ્રભારીના નાતે જે પણ જિલ્લામાં જરૂરિયાત ઊભી થશે એ રજૂઆત અમે તમારા સમક્ષ મૂકશું અને રજૂઆત 100% પરિપૂર્ણ થવાની છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ ખાસ કરીને ફરી કુકાવા તાલુકાના કુકાવાના સરપંચશ્રીને, કુકાવા તાલુકા ભાજપની ટીમને, સહકારી ટીમને અને અહીં બેઠેલા વહીવટી તંત્રને ખૂબ હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું કે સુંદર કાર્યક્રમનું આયોજન કરવા બદલ કુકાવા તાલુકાના તમામ આગેવાનશ્રી અહીં હાજર રહ્યા છે. બધા આપ સૌને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું. અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય. કદાચ આને જ કહેવાતું હશે કે ખાવાના દાંત બીજા અને બતાડવાના બીજા. જીતુભાઈ વાઘાણીની વાત મુદ્દે આપ શું વિચારો છો? કોમેન્ટ કરીને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.